બરોબર છે બરોબર છે જય હો म्यूजिक छोड़ी देजो सेधाय मारा छोड़ी देजो सेधाय मारा रे करशो ना सिंहना जाड़ा रे। क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એની વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોડીમાં એટીટ્યુડ વાળું જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો જેથી મારા આવનારા દરેક વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। ठीक है समझ गया। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો અને મને Instagram ની અંદર ફોલો ના કરો તો ફોલો કરી દેજો, ડિસ્ક્રિપ્શન ની અંદર લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિંગ વિડિયો છે તે શરૂ કરીએ। અભી મજા આયેગા ના ભીડો। તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એલિયટ મેશ એપ્લિકેશનને ઓપન કરી લઈશું। મિત્રો એલિયટ મેશ એપ્લિકેશનને ઓપન કરશો તો તમને કંઈક આરતી ઇન્ટરફેસ જોવા મળી જશે। તો નીચે તમે જોઈ શકો છો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ વાળો આઇકન છે એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો તો તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર બે પ્રોજેક્ટની લિંક આપેલ છે। તો બંને પ્રોજેક્ટને તમારા એલિયટ મેશ એપ્લિકેશનની અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે અને તમને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા અથવા એલિયટ મેશની અંદર એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર એકોર્ડિંગની લિંક આપેલ છે। બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડીયોને જોઈ લેજો તો તમને મટીરિયલ ડાઉનલોડ કરતા અને એલિયટ મેશની અંદર એડ કરતા પણ આવડી જશે, બરોબર। તો આપણે સૌથી પહેલાં વિડીયો બનાવવા માટે આપણે વિડીયો અંદર જે ફોટો બનાવવો છે તો ફોટો બનાવવા માટે આપણે ફોટોઇંગ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે। મિત્રો ફોટોઇંગ પ્રોજેક્ટને ઓપન કરશો તો તમને કંઈક આ ટાઈપ ફોટોઇંગ પ્રોજેક્ટ જોવા મળી જશે, બરોબર। તો અહીંયા તમારે શું કરવાનું છે, નીચે જે પ્લસનો આઇકન છે એના પર ક્લિક કરી મીડિયામાં જવાનું છે અને અહીંથી તમે જોઈ શકો તો ફોલ્ડર તમે સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો તમારે અહીંયા ફોલ્ડર કરી દે હશે જે મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર ઓલ મટીરિયલ આપેલ છે એ તમે ડાઉનલોડ કરી એની અંદર zip ફાઇલ હશે તો zip ફાઇલને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારું ફોલ્ડર છે તે કંઈક આ રીતે એલિયટ મેશ એપ્લિકેશનની અંદર આવી જશે, બરાબર। તો અહીંયા તમારે શું કરવાનું છે, આપણે તમે જોઈ શકો છો આ ટાઈપનો છે તે ફોટો કમ્પ્લીટ બનાવવાનો રહેશે। તો ફોટો કઈ રીતે બનાવવાનો છે, સૌથી પહેલાં આપણે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવાનું છે અને અહીંયા તમને જોશો કે આ રીતે તમને બેકગ્રાઉન્ડ જોવા મળશે તો બેકગ્રાઉન્ડને એડ કરવાનું છે। હવે તમે મોટાના ઓપ્શન જવાનું છે, રોટેશન ઓપ્શન છે આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું, બરાબર। ત્યારબાદ તમે બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી 3 ડોટની અંદર જવાનું છે અને 5 ઓપ્શન પર ક્લિક કરી બેકગ્રાઉન્ડને ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે। હવે તમે શું કરવાનું છે, બેકગ્રાઉન્ડ લેયર પર ક્લિક રાખી બેકગ્રાઉન્ડને સૌથી નીચે સેટ કરી લઈશું। હવે ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા ઓપ્શન જવાનું છે અને અહીંયા તમે શું આ રીતે સિંહવાળું એક પીએનજી જોવા મળશે તો પીએનજીને એડ કરવાનું છે। હવે તમે મોટાના ઓપ્શન જવાનું છે, રોટેશન ઓપ્શન છે આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું। હવે તમે ત્રીજામાં સાઇઝ ઓપ્શન છે અને સાઇઝ આપણે થોડીક અહીંયા વધારી લઈશું, બરાબર। સાઇઝ વધારવા તમારે શું કરવાનું છે, પહેલા ઓપ્શન પર ક્લિક કરી આપણે સ્ક્રોલ કરીને જે પીએનજી છે ને કંઈક આ રીતે આપણે અહીંયા સેટ કરી લેવાનું છે, બરાબર। આ રીતે સેટ થઈ એટલે તમે સાઇઝ છે તે વધારે ઓછી તમારે કરવી હોય તો કરી શકો છો, બરાબર। તો આપણે કંઈક આ રીતે અહીંયા સેટ કરી લઈશું। તો આ રીતે તમારે સેટ થઈ એટલે તમારે ખાલી ઉપર ક્લિક કરી પીએનજી પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓફિસના ઓપ્શન જવાનું છે અને નીચે તમને કલર ઓપ્શન જોવા મળશે તો એના પર ક્લિક કરશો એટલે અહીંયા તમને 4 ઓપ્શન જોવા મળશે। તો સૌથી લાસ્ટમાં જે લ્યુમિનેસ લખ્યું છે એના પર ક્લિક કરશો તો કંઈક આપણે જે પીએનજી તે કમ્પ્લીટ લાગી જશે, બરાબર। તો પીએનજીને આપણે બેકગ્રાઉન્ડ ઉપર સેટ કરી લઈશું તો કંઈક કાતે થઈ જશે। ફરીથી તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવાનું છે। તમે અહીંયા કોઈ પણ વિડીયો બનાવતા એનો ફોટો તમારે એડ કરવાનો છે, બરાબર। ફોટો તમારે કેવો એડ કરવાનો છે, બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલું એટલે કે આ રીતે પીએનજી ફોટોને એડ કરી લેવાનું છે। હવે તમે મોટાના ઓપ્શન જવાનું છે, રોટેશન ઓપ્શન છે આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું। હવે તમારે શું કરવાનું છે, ત્રીજામાં સાઇઝ ઓપ્શન છે અને સાઇઝ આપણે કંઈક આ રીતે વધારી લેવાનું છે, બરાબર। તો સાઇઝ અહીંયા તમારે જેટલી રાખવી એટલે તમે રાખી શકો છો। આપણે અહીંયા કંઈક આ રીતે જોઈશું જો સાઇઝ છે તે વધારે અને અહીંયા બાજુમાં કંઈક આ રીતે ફોટો સેટ કરી લઈએ છીએ। ત્યારબાદ તમારે શું કરવાનું છે, ફોટો છે તે અહીંયા ઉપર જ રહેવા દેવાનું છે। હવે તમે ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવાનું છે અને અહીંયા તમને એક લાઇટવાળું પીએનજી જોવા મળશે તો પીએનજીને એડ કરવાનું છે। બ્લેન્ડિંગ એન્ડ ઓફિસના શું જવાનું છે, લાઇટવાળું જઈ અને આપણે સ્ક્રીન કરી લઈશું કંઈક આ રીતે થઈ જશે। હવે તમે ફરીથી જે પીએનજી છે એના પર ક્લિક કરી મોટાના ઓપ્શન જવાનું છે, જે આપણા સાઇઝ ઓપ્શન છે અને આપણે સાઇઝ આ રીતે કંઈક વધારી લઈશું અને સાઇઝ વધારીને જે પીએનજી છે ને કંઈક આ રીતે તમે શું ફોટા પર સેટ કરવાનું છે અને પીએનજી છે ને નીચે જોઈશું ફોટા નીચે સેટ કરી લેવાનું છે, બરાબર। એટલે કંઈક આ રીતે થઈ જશે અને જે ફોટો અને પીએનજી છે ને બધું આપણે અહીંયા નીચે સેટ કરી લેવાનું છે, બરાબર।
એટલે કંઈક આર્થે થઈ જશે. આર્થે થઈ ગયું છે. તો હવે તમારે શું કહું છે, પીએનજી છે ને તમે અહીં નીચે રાખવું હોય તો રાખી શકો છો. તો જોઈ શકો તમે જ્યાં સેટ કરો તમે કરી શકો છો. હવે તમારે શું કહું છે, ઉપર સાઈડ તમને 3 લેયર જોવા મળશે. તો 3 લેયર અંદર તમારે ફોટા એડ કરવાનો છે. તો ફોટા કેવી રીતે એડ કરવાનો છે, જે પહેલાની લેયર છે એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે. અને અહીંયા તમારે શું કરવાનું છે, પ્લસના આઇકન પર ક્લિક કરી મિરર્સમાં જવાનું છે. અને તમારે જે પણ ફોટા હોય ફોટાને એડ કરવાનો છે. એડ કરવા તમારે ફોટાને રીતે નીચે લાવી દેવાનું છે. અને ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવાનું છે. રોટેશન ઓપ્શન છે, આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. હવે તમે ત્રીજાનો સાઇઝ ઓપ્શન છે અને સાઇઝ આપણે કંઈક કાંતે ઓછી કરી લઈશું. બરાબર, સાઇઝ ઓછી કરે તો પહેલાં ઓપ્શન પર ક્લિક કરી આ સ્ક્રોલ કરી આ જે ફોટો હોય તમારો એ ફોટાને આ કંઈક બોક્સની અંદર કમ્પ્લીટ સેટ કરી લેવાનું છે. બરાબર, તો આ ફોટો છે તે બોક્સની અંદર સેટ થઈ જાય એ તમારે બહાર નીકળી જવાનું છે. એ તમે જોઈશું આપણે બ્રશવાળો ફોટો છે તે એક એડ થઈ ગયું છે. હવે તમે ફરીથી બીજાનું લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે. અને અહીંયા પણ સેમ એ રીતે જ આપણે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા ડોટ્સમાં જવાનું છે. ને અહીંયા પણ આપણે એક ફોટો લઈ લઈશું. ફોટા નીચે લાવી મોટાસના ઓપ્શન છે, રોટેશન ઓપ્શન જવાનું છે. અને આની સાઇઝ આપણે થોડીક ઓછી કરી લેવાની છે. સાઇઝ ઓછી કરાવો તો ફરીથી જે ફોટો છે ને આપણે બોક્સની અંદર કમ્પ્લીટ સેટ કરી લઈશું. બરાબર મિત્રો, અહીં તમે ત્રીજાનું લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે. અહીંયા પણ સેમ એ રીતે જ આપણે એક ફોટો છે તે એડ કરી લેવાનું છે. બરાબર, અને મિત્રો તમને જે ફોટા એડ કરતા ના ફાવે તો તમે શાંતિથી કરી લેજો, કેમ કે આપણે જલ્દી ફોટા એડ કરી લઈએ છીએ, કેમ કે આપણે વિડીયો છે તે લાંબો કરવા નથી માગતા. તો તમે શાંતિથી તે સરખી રીતે ફોટા એડ કરી લેજો એટલે કમ્પ્લીટ તમારે થઈ જશે. બરાબર, આ તે ફોટા એડ થઈ ગયા છે. તો ફરીથી તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવાનું છે. અને અહીંયા તમને શું તમને છોડી દેજો સેટા અમારે એ રીતે મેં તમને ટેક્સ્ટ પેજ બનાવેલા આપે છે. અને મિત્રો આવા તમારે ટેક્સ્ટ પેજ બનાવતા શીખવું હોય તો મને કોમેન્ટ કરજો. જો સારી એવી વધારે કોમેન્ટ આવશે તો એના ઉપર આપણે એક અલગથી વિડીયો છે તે બનાવી દઈશું, તો કોમેન્ટ કરજો. તો હવે તમારે મોટાસના ઓપ્શન જવું છે, રોટેશન ઓપ્શન છે, આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. હવે તમે ત્રીજાના સાઇઝ ઓપ્શન છે અને સાઇઝ તમારે જેટલી રાખવી એટલી રાખી શકો છો. હવે તમે પહેલા ઓપ્શન પર ક્લિક કરીએ પિન છે ને નીચેની સાઈડ તમે જો ફોટા નીચે જે જગ્યા રાખી છે આપણે ત્યાં સેટ કરી લઈશું, તો કંઈક આ સેટ થઈ જશે. બરાબર, તો અહીંયા તમે જોઈ શકો છો આપણો ફોટો છે તે અહીંયા કમ્પ્લીટ એડ થઈ ગયું છે. તો ફોટો એડ થઈ જાય તમારે શું કહું છે, ઉપર સાઈડ જે શેર વાળો ઓપ્શન છે એના પર ક્લિક કરી જે ત્રીજાનું પીએનજી વાળો ઓપ્શન છે એના પર ક્લિક કરી અને એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો તો તમારો ફોટો છે તે પીએનજીની અંદર કમ્પ્લીટ સેવ થવા મળશે. તો અહીં થોડુંક લોડિંગ નથી તો તમારે રાહ જોવાનું છે. ત્યારબાદ તમારો ફોટો છે અહીંયા તમે જોઈ શકો છો કમ્પ્લીટ આ રીતે પીએનજીની અંદર સેવ થઈ જશે. તો એ તમારે સેવ કરી લેવાનું છે. સેવ કર્યા બાદ તમારે ક્લોઝ કરી લેવાનું છે. અને હવે તમારે શું કહું છે, તમારા ફોનની અંદર તમારે લાઇટરૂમ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે. બરાબર મિત્રો, લાઇટરૂમ એપ્લિકેશનને ઓપન કરશો એટલે તમે જોઈ શકો કે કારથી તમને લાઇટરૂમ એપ્લિકેશન જોવા મળી જશે. તો અહીંયા તમારે શું કહું છે, મેં તમને જોઈ શકો છો ઓલમીટરનો તમને કારથી જે કલર ગ્રેડિંગ પ્રેસેટ છે તે આ ફોટાની અંદર આપેલ છે. બરાબર, તો આ ફોટો છે તમારે ઓલમીટરની અંદર મળી રહેશે. તમારે લાઇટરૂમ એપ્લિકેશનની અંદર આ રીતે એડ કરી લેવાનું છે. બરાબર, હવે તમારે ઉપર થ્રી ડોટની અંદર જવું છે ને એડ ફોટો પર ક્લિક કરી આપણે જે અત્યારે જે ઇલેક્ટ્રોનિક્સની અંદર ફોટો સેવ કર્યો તો ફોટોને આપણે અહીંયા એડ કરી લઈશું. બરાબર, ફોટો એડ થઈ જાય તમારે જે કલર ગ્રેડિંગવાળી પ્રેસેટ છે આપણે ફોટોવાળી એના પર ક્લિક કરી થ્રી ડોટની અંદર જવાનું છે. અને અહીંયા જે શું કોપી સેટિંગ લખ્યું છે એના પર ક્લિક કરીને કોપી કરી લેવાનું છે. ત્યારે તમે ફરીથી જે આપણે ફોટો એડ કર્યો તો ઇલેક્ટ્રોનિક્સના ફોટાને ઓપન કરવાનું છે. ત્યારે તમારે થ્રી ડોટની અંદર જવાનું છે. જે પેજ સેટિંગ લખ્યું છે એના પર ક્લિક કરશો તો આપણો ફોટો છે એક જ ક્લિકની અંદર એડિટ થઈ જશે. અહીંયા તમે બિફોર આફ્ટર જોઈ શકો છો. જો આ રીતે આપણો ફોટો હતો ને આ રીતે કંઈક એડિટ થઈ ગયું છે. બરાબર, આ રીતે થઈ ગયું છે. તો ઉપર જે અહીંયા શેર વાળો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી એક્સપોર્ટ એઝ ઉપર ક્લિક કરી અહીંથી જેપીજી સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારે તમે ઉપર રાઇટ ઉપર ક્લિક કરશો તમારો ફોટો છે અહીંયા કમ્પ્લીટ છે તે સેવ થઈ જશે. બરાબર, સેવ થઈ જાય તમારે ફરીથી શું કરવાનું છે, આપણે એલાઇટ મોશન એપ્લિકેશનની અંદર આવી જવાનું છે. ત્યારે તમારે શું કરવાનું છે, હવે તમારે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરવાનું છે. ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કંઈક આ રીતે ફૂલ પ્રોજેક્ટ જોવા મળશે. તો પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા ડોટ્સમાં જવાનું છે. અને આપણે જે અત્યારે ઇલેક્ટ્રોનિક્સની અંદર સોરી મિત્રો લાઇટરૂમની અંદર જે કલર ગ્રેડિંગ કરેલો ફોટો તો ફોટાને એડ કરશું. એડ કરી તમારે સ્ટેટસની લાસ્ટમાં આવી જવાનું છે. અને ફોટા લેયર પર ક્લિક કરી જે એરો પર ક્લિક કરશો એટલે ફોટા લેન છે તે લાસ્ટ સુધી આવી જશે. હવે તમે ફોટા લેયર પર ક્લિક રાખી ફોટા નીચે સોંગ ઉપર સેટ કરી દઈશું કંઈક આ રીતે થઈ જશે. હવે તમારે શું કરવાનું છે, અહીંયા તમારે ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા ડોટ્સમાં જવાનું છે. અને અહીંયા તમે શું 2 મિનિટનો તમને એક વિડીયો જોવા મળશે, બ્લેક વિડીયો એટલે કે ટેમ્પલેટ વિડીયો. તો વિડીયોને એડ કરવાનું છે. હવે તમે વિડીયો પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવાનું છે. રોટેશન ઓપ્શન છે આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. હવે તમે વિડીયો લેયર પર ક્લિક કરી થ્રી ડોટની અંદર જવાનું છે અને 5 ઓપ્શન પર ક્લિક કરીને ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. હવે તમારે શું કરવાનું છે, બ્લાઇન્ડિંગ એન્ડ ઓફિસના ઓપ્શન જવાનું છે. લાઇટર ઓપ્શન જશો એટલે તમને 5 ઓપ્શન જોવા મળશે. તો અહીં તમે છેલ્લાનું જે લાઇન એન્ડ લખ્યું છે એના પર ક્લિક કરશો કંઈક આ આપણે વિડીયો ઇફેક્ટ લાગી જશે. બરાબર મિત્રો, વિડીયો ઇફેક્ટ લાગી જશે પણ વિડીયો લેયર પર ક્લિક કરી સ્પીકર ઓપ્શન જવાનું છે ને અહીંયા જે વિડીયોનો અવાજ હોય ને આપણે બંધ કરી દેવાનું છે, કેમ કે આપણે વિડીયોની અંદર અલગ અવાજ આવશે. બરાબર, તો હવે તમારે શું કરવાનું છે,
સ્ટેટસની લાસ્ટમાં આવી જવાનું છે. વિડીયો પર ક્લિક કરી જે એરો પર ક્લિક કરશો વિડીયોની એક્સ્ટ્રા લેન્થ છે અહીંયા કટ થઈ જશે. આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, અહીં તમને બે લેયર જોવા મળશે. શું બંને લેયર આઈ બટન છે તે બંધ છે, તેને ચાલુ કરશો એટલે કંઈક આ થઈશું. સ્ટાર્ટિંગમાં બ્લરવાળી ઇફેક્ટ અને જે રેક્ટેંગલવાળી લેયર છે એની અંદર સિમ્પલવાળી ઇફેક્ટ પણ લાગી જશે. તો જે બ્લરવાળી ઇફેક્ટ છે એને સૌથી ઉપર સેટ કરી લેવાનું છે એટલે કંઈક આ રીતે થઈ જશે. અને મિત્રો તમે આગળ બીટમાર્ક આવશો એટલે ત્યાં આપણે ઇફેક્ટો નથી લાગી. તો ઇફેક્ટો લગાવવા માટે તમે જોઈ શકો છો અહીંયા તમે સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે ને થોડાક આગળ આવશો એટલે તમને ઇફેક્ટો ગ્રુપ જોવા મળશે. તો એના પર ક્લિક કરી 3 ડોટની અંદર જવાનું છે અને સૌથી લાસ્ટમાં જે અનગ્રુપ રાખ્યું છે એના પર ક્લિક કરશો એટલે ગ્રુપ છે તે અનગ્રુપ થઈ જશે. અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ગ્રુપ અનગ્રુપ કરીને આપણે વિડીયો અંદર જે પણ ઇફેક્ટો લગાવી એ બધી ઇફેક્ટો લાગી જશે. બરાબર મિત્રો, તો આપણો વિડીયો છે એ કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયો છે. તમને કંઈ પણ ખબર ના પડી તો વિડીયોને પાછો કહીને જોઈ લેજો અથવા મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. બરાબર મિત્રો, તો આ વિડીયો થોડોક ડેમો જોઈ લો એટલે તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બને છે. તો વિડીયો થોડોક ડેમો જોઈ લો. જોઈ શકો છો આ રીતે આપણો વિડીયો છે તે બની ગયો છે. તો હવે તમે વિડીયોને સેવ કરવા માટે ઉપર સાઈડ જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખવી એ રાખી શકો છો. અને નીચે એક્સપોર્ટન્સ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ને ચેનલ પર નવા આવે તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે આટલી માહિતી કરીને વિડીયો બનાવું છું તો પ્લીઝ મિત્રો એક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો મળીએ બીજા ટ્યુટોરિયલ સાથે, ત્યાં સુધી જય માતાજી.